હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જતા એવા પિઝા બોમ્બ, જે એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે। આપણે તેને ઘઉંના લોટના બનાવીશું અને આ પિઝા બોમ્બ નાના બાળકોને તો ખૂબ જ ભાવશે। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું શરૂ કરીશું। તો સૌથી પહેલાં આપણે પિઝાની સ્ટફિંગ માટે મકાઈને મીઠું નાખીને બાફી લેશું। જ્યાં સુધીમાં મકાઈ બફાય છે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેશું। મેં અહીંયા 1.5 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। ત્યાર પછી આપણે તેમાં 1 વાટકી જેટલું દહીં એડ કરશું। દહીં તમે ખાટું યા તો મોળું કોઈ પણ યુઝ કરી શકો। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી બેકિંગ સોડા નાખીશું અને ચપટી બેકિંગ પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। જેટલું પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે થોડું પાણી એડ કરીને તેનો લોટ બાંધી લેશું। આપણે જે રીતે રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે તેનો લોટ બાંધી લેવાનો છે। આ રીતે લોટ બાંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું તેલ નાખીને તેને 2 થી 3 મિનિટ સુધી મસળી લેશું। આ રીતે આપણે આટલો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। હવે આપણે તેને કોઈ પણ કપડું ઢાંકીને સાઈડમાં મૂકી દેશું। ત્યાર પછી આપણે એક ડુંગળી કટ કરી લેશું। ડુંગળીને આપણે ઝીણી ઝીણી સમારી લેશું। પછી આપણે કેપ્સિકમ કટ કરી લેશું। આ બંને વસ્તુને જો તમારે ચોપરમાં કટ કરવી હોય તો તમે તેને ચોપરમાં પણ કરી શકો। તમે જોઈ શકો છો ત્યાં સુધીમાં આપણી મકાઈ પણ બફાઈ ગઈ છે। તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું। પછી આપણે તેને આ રીતે મકાઈના દાણા અલગ કરી લેશું। ત્યાર પછી આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલમાં મકાઈ એડ કરીશું અને હવે આપણે જે ડુંગળી સમારીને રાખેલી એ ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દેશું। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। ત્યાર પછી તેમાં 1 ચમચી ઓરેગેનો અને 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ નાખીશું। હવે આપણે તેમાં ચીઝ ક્યુબને આ રીતે ખમણીને એડ કરીશું। ત્યાર પછી આ સ્ટફિંગને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। પાંચ થી 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે લોટને ચેક કરી લેશું। તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સ્મૂધ એવો બનીને તૈયાર છે। ત્યાર પછી તેમાંથી આપણે રોટલીની સાઈઝનો લુવો લઈને તેને વણી લેશું। થોડો કોરો લોટ લગાવીને આપણે જે રીતે રોટલી વણીએ એ રીતે આપણે તેને વણી લેશું। આ રીતે રોટલી વણીને ત્યાર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કરેલું એ સ્ટફિંગ ભરી લેશું। હવે આપણે તેના બધી સાઈડના કિનારાઓ ભેગા કરીને આ રીતે તેને બોમ્બ બનાવી લેશું। આ રીતે બોમ્બ બનાવીને જે લોટ વધે એને આપણે કાઢી લેશું। એવી જ રીતે આપણે બીજી રોટલી પણ વણી લેશું અને ત્યાર પછી તેમાં સ્ટફિંગ ભરી લેશું અને પછી આપણે તેને આ રીતે બોમ્બ બનાવી લેશું। આ રીતે આપણે પિઝા બોમ્બ બનાવી લેવાના છે। તો હવે આપણે તેને તવા ઉપર શેકવાનું છે, જેથી કરીને આપણે તેની પાછળની સાઈડ થોડું પાણી લગાવીશું અને ત્યાર પછી જે ગરમ કરવા મૂકેલો તવો છે તેની ઉપર આપણે તેને રાખી દઈશું। એવી જ રીતે આપણે બધા જ બોમ્બને શેકવા માટે મૂકી દઈશું। આપણે તેને ગેસની ફ્લેમ ઉપર શેકવાના છે, એટલા માટે આપણે તવાને આ રીતે ધીમે ધીમે ઊંધો કરતા જઈશું અને તેને શેકી લેશું। તમે જોઈ શકો છો આપણા પિઝા બોમ્બ એકદમ બધી બાજુથી શેકાઈ ગયા છે।
તો હવે આપણે તેને નીચે લઈ લેશું. હવે આપણે તેની ઉપર થોડું ઘી લગાવી લેશું. તમે ઘી યા તો બટર કોઈ પણ યુઝ કરી શકો. ત્યાર પછી હવે આપણે તેને તવીથાની મદદથી આ રીતે અલગ કરી લેશું. તમે જોઈ શકો છો જરા પણ તૂટ્યા વગર એકદમ આસાનીથી નીકળી ગયા છે. તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું. તો તૈયાર છે નાના બાળકોથી લઈને ઘરમાં બધાને ભાવે તેવા પિઝા બોમ્બ. તમે જોયું ને તેને બનાવવું કેટલું સહેલું છે. તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.